દાહોદ જાલોદ પોલીસે એમ્બ્યુલન્સમાંથી નશીલા પદાર્થનું જથ્થો ઝડપી પાડ્યું છે। રાજસ્થાનથી ગુજરાતમાં નશીલા પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી। વાહન ટ્રેકિંગ હાથ ધરાયું। શંકાસ્પદ એમ્બ્યુલન્સની તલાશીમાં મોટો જથ્થો મળી આવ્યો છે। 579 કિલોથી વધુ શંકાસ્પદ પોષ ડોડાનો જથ્થો ઝડપાયો। ઝડપાયેલા જથ્થાની અંદાજિત કિંમત છે ₹86.85 લાખ। દાહોદથી સમાચાર। જાલોદ પોલીસે એમ્બ્યુલન્સમાંથી નશીલા પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે। રાજસ્થાનથી ગુજરાતમાં નશીલા પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ। બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી। વાહન ટ્રેકિંગ દરમિયાન ઝડપાઈ ગયું છે। શંકાસ્પદ એમ્બ્યુલન્સની તલાશીમાં મોટો જથ્થો મળી આવ્યો છે। જાલોદ પોલીસે એમ્બ્યુલન્સમાંથી નશીલા પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે। રાજસ્થાનથી ગુજરાતમાં નશીલા પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા દીપેશ જોડાઈ ચૂક્યા છે। દીપેશજી, દાહોદના જાલોદ પોલીસે એમ્બ્યુલન્સમાંથી નશીલા પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે, શું છે સમગ્ર વિગત? દીપેશજી, એમ્બ્યુલન્સમાંથી નશીલા પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે, શું છે સમગ્ર વિગત? ગુજરાતમાં નશીલા પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી। વાહન ટ્રેકિંગ હાથ ધરાયું હતું। 579 કિલોથી વધુ શંકાસ્પદ પોષ ડોડાનો જથ્થો ઝડપાયેલા જથ્થાની અંદાજિત કિંમત ₹86.85 લાખ। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા દીપેશ જોડાઈ ચૂક્યા છે। દીપેશજી, જે પ્રમાણે પોષ ડોડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, શું છે સમગ્ર માહિતી? જી, આપને જણાવી દઉં કે દાહોદ જિલ્લાના જાલોદમાં પોલીસ દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજસ્થાનથી ગુજરાતમાં એમ્બ્યુલન્સ મારફતે નશીલા પદાર્થની હેરાફેરી થતી હોવાની બાતમી જાલોદ પોલીસને મળી હતી। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી વાહન ચેકિંગ શરૂ કર્યું હતું। દરમિયાન શંકાસ્પદ એમ્બ્યુલન્સને અટકાવી પોલીસે તેની તલાશી લેતા એમ્બ્યુલન્સમાંથી અંદાજે 579 કિલોગ્રામથી વધુ શંકાસ્પદ પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો। ઝડપાયેલા આ નશીલા પદાર્થની બજાર કિંમત આશરે ₹86.85 લાખ હોવાનું સામે આવ્યું છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જાલોદ પોલીસે તાત્કાલિક ફોરેન્સિક ટીમની મદદ લીધી હતી। ફોરેન્સિક ટીમ દ્વારા જપ્ત કરાયેલા પદાર્થનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ફોરેન્સિકની તપાસ બાદ જપ્ત કરાયેલો પદાર્થ ખરેખર કયો નશીલો પદાર્થ છે અને આ સમગ્ર હેરાફેરીના રેકેટમાં કોણ પણ સંડોવાયેલ છે તે અંગે વધુ ખુલાસો થવાની શક્યતા છે। જાલોદ પોલીસની આ કાર્યવાહી બાદ નશાના કાળો કારોબાર સાથે જોડાયેલા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે। જી, બિલકુલ ઠીક કહી શકાય કે એમ્બ્યુલન્સમાંથી આવી રીતે પોષ ડોડાનો જથ્થો મળવો ખૂબ જ મોટી વાત છે। હું આપને પૂછવા માંગીશ કે આ એમ્બ્યુલન્સ જે છે કે હોસ્પિટલની હતી, ક્યાંથી ક્યાં જઈ રહી હતી અને આ જે ઇસમ પકડાયો છે તે ક્યાંનો છે, લઈને કોઈ વિગત બહાર આવી છે કે કેમ? ના, હજી તપાસ ચાલુ છે। એમ્બ્યુલન્સ રાજસ્થાનથી આવી હતી ને કંઈક ગુજરાતમાં કંઈક જગ્યા જવાથી એ હજી જાણવા મળી નથી। દીપેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। એમ્બ્યુલન્સમાંથી નશીલા પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે। રાજસ્થાનથી ગુજરાતમાં નશીલા પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ।